ભરૂચના નવી વસાહતમાં ગટરની લાઈનો ચોકઅપ થતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રે પડેલ કમોસમી ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 7માં નવી વસાહતમાં અંડરગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતા ગંદા પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ગટરમાં વારંવાર અવરોધ સર્જાતા હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવતા નથી. રહીશોએ અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં ગટરની યોગ્ય સાફ સફાઈનો પ્રશ્ન યથાવત રહ્યો હોવાનું જણાવ્યું હતું. ગત રાત્રે પડેલ વરસાદને પગલે ગટર ઓવરફ્લો થતાં નાળાની માફક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાને પગલે અનેક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કેટલાક રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ભાજપના કોર્પોરેટર સામે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવતી ચૂંટણીમાં કમળને મત આપતા પહેલા વિચારવું પડશે. જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગટર સફાઈની કામગીરી હાથ ધરી હતી. સાહેબ, અમારું સાફ સફાઈ કોઈ કરતું નથી અને અમે 3-4 મહિનાથી કમ્પ્લેટ આપી છે. નગરપાલિકા વાળા કોઈ આવતા નથી અને કોઈ અમારી ગલીની સાફ સફાઈ કરતા નથી. અમે 2 જણ રહી છીએ, અમારા ઘરમાં પાણી ગયું છે, અમારી સામું કોઈ જોતા નથી અને કોઈ નગરપાલિકા વાળા સાંભળતા નથી, કોઈ કમ્પ્લેટ લેતા નથી અને કોઈ અમારું કામ થતું નથી. મારું નામ પીઠાભાઈ દાફડા. અહીંના અમારા કોર્પોરેટર અમારી કોઈ કામ થતું નથી. અમારા આજથી આવ્યા પછી અમારી ગટર તમે જે આવો અંદર ભરેલી આવી જ પોઝિશન છે. વસાહતમાં અમારા કોર્પોરેટર અહીંના જ છે, કોઈ દેખાતા જ નથી, પણ કોઈ દેખાતા નથી. જ્યારે વોટિંગ લેવો હોય ત્યારે સબ જોડી રાખી મિટિંગો કરે. બસ આજ અમારે આ એક રાય છે. અરે આ ગટર 4 મહિનાથી ઉભરાય કરી થાકી ગયા. દક્ષા પેલે કહીને તો આમ કે લડવા તોડે. એ શું છે, રોજ કરાવીએ ગટર, રોજ કરાવીએ. આપણે તમારા ઘરમાં જુઓ, આગળ પાછળ 2 બાજુ પાણી ગરી જાય, સાંભળતા જ નથી. રાતના શું કેમ ફરિયાદ કરવા જાય ને કે હા કાલે થઈ જાય, આજે થઈ જાય, હમણાં થઈ જાય. અરે જોવા હું કોઈ જોતું જ નથી, સાંભળતા નથી. 4 મહિનાથી આ પોઝિશન છે. હા, મારું નામ રાજનભાઈ વસાવા. આ અમારા ગલીમાં 3 મહિનાથી પ્રોબ્લેમ છે કે વરસાદ પડે ને ગટર જામ થઈ જાય ને બધાનો ટોયલેટનું બી ગટરમાં આવે છે. બધા ભજીયા બી બહાર બહાર નીકળે છે. પણ એના ઘરમાં પાણી ભરાઈ જાય છે. અમે કાઉન્સિલરને 10 ફેરી 15 ફેરી અમે કીધું કે ગટર સાફ કરાવો, તો કે ગટર સાફ કરાવે છે, કોઈ સાફ જ નહીં થતી ગટર. ને આ હવે અમે ભાજપના કમળને જોઈને વોટ આપીએ છીએ. હવે અમારે કાઉન્સિલર બદલવું પડશે ને બધું બદલવું પડશે અમારે, કેમ કે કામ જ થતું નથી. અમારે કામ થાય એવા માણસને અમારે લાવવા પડશે અમારે, કેમ કે અમે કહીને થાકી ગયા. અમારે આ તકલીફ વેઠવાની અમારે. આ પાણી અમે તમે જોઈ શકો છો કે ગટરમાં ઘરમાં પાણી ભરાઈ ગયા. ગટરના પાણીઓ બધા ચોમાસું એવું નથી. હવે ચોમાસું આવશે ત્યારે કેટલી તકલીફ થશે. ત્યારે ઘરમાં પાણી ભરાઈ જશે અમારા આખા ગટરમાં. ગયા વરસાદમાં અમારે એક છોકરો સિંધીનગરનો આ ગટરમાં પડી ગયો, અહીંથી તણાઈને અહીં નીકળ્યો બહાર, 50 મીટરના અંતરે બહાર નીકળ્યો ગટરમાંથી. આ કાઉન્સિલરો વરસાદ પડે તે પહેલાં થોડું સાફ સફાઈ કરાવવાની હોય. વરસાદ પડે ત્યારે બોલાવે ત્યારે અમે આવે છે લોકો, એ પહેલાં લોકોએ સાફ સફાઈ કરાવવાની હોય. એ લોકોને અમર નહીં પડતી.